नपुंसक नर ने परणी, नारी नहीं पामे अघरणी रे। तेम खोटा गुरु करी, केम जाशे भव तरी रे। भव जड़ तरवा काज, साचा संतनो समाज रे। खोटा संगे खोट आवे, बांधा पाणा ते बुड़ावे रे। एनी अधो गति अति, नथी एनी ऊर्ध्व गति रे। माटे ओळखीने लेवूं, ज्या त्या झलाय न रहेवूं रे। चोखी चौड़ा फड़ी जानी, खाए नहीं खर साणी रे। गाय महिषी वरोड़े, त्याथी वलोणु वलोवे रे। एवा गुरु ज्ञानहीणा, ते तो काळना चवीणा रे। जड़ जानवीनु जाणी, पिए नहीं मऊ पाणी रे। आंब जाणी आक फळ, खाधू पड़ी नहीं कर रे। तेम पापी गुरु मळे, सुख शांति क्यांथी वळे रे। अघ गुरुना ए एंधाण, तमे सांभळो सुजाण रे। होय दल मादो गाई, माने मोटो मन माई रे। धर्मनी भक्तिहीन, जाने छये प्रवीण रे। कुटिलता ने कूड़ कपट, दगादल मादो वट रे। झाझी अंतर मा झाड़ू, विषय सुखने विकराळू रे। भीतर माही तो भड़का, विषय सारू नाखे बड़का रे। भायो एवाने भरोसे, रहशे तेने दुख थाशे रे। माटे विचारवू ऊंडू, एने थाय भूंडू रे। जय श्यामनारायण। नपुंसक नरने परणी, नारी नहीं पामे अगरणी। જ્યારે એ વેંઢળ જ છે તેના જો લગ્ન કરવાથી અને ક્યારેય શ્રીમંત નથી આવવાનું. તેમ ખોટા ગુરુ કરી કેમ જાશે ભવતરી. આ સત્સંગ બહારની વાત નથી, હવે સ્વામીએ સત્સંગ અંદરની જ વાત કરેલી. એની અધોગતિ અતિ નથી, એની ઉર્ધ્વગતિ રે. અતિ અધોગતિ કીધી છે, ઉર્ધ્વગતિ નથી એમ તો કહી દીધું, પણ અધોગતિ અતિશય છે. માટે ઓળખીને લેવું, જ્યાં ત્યાં જલાઈ ન રહેવું. પેલા ઓળખવા એટલે કીધા બ્રહ્માનંદ સાહેબ, જડ બુદ્ધિ જીવ
પ્રભુપદની ઈચ્છે તો કર સંતનું પારખું. કેટલા બધા આખું વચન વિધિ ગ્રંથ રચી નાખ્યો એના માટે. ચોખ્ખી ચોળાફળી જાણી ખાય નહીં ખરસાણી રે, એવી ઝેરી સિંગો લટકતી હોય ઝાડ ઉપર તો સરસ દેખાવે હોય કે થોડી ખાઈ જઈએ. ગાય મહીસી વરોડી, ક્યાંથી વલોણું વલોવે, તો કે વહુ કે ગેલી ગાય ને ભેંસ હોય ને ગમે એટલું ખવડાવી પીવડાવીને સરસ મજાની રાખીએ, પાલન પોષણ કરીએ, આરોગ્ય વર્ધક એમની હવે બધું ફૂડ આવે છે આપીએ, પણ તો ક્યારેય આપણું વલોણું તો નથી ફરવાનું એમાં. એટલે કે દૂધ નથી દેવાના, દહીં છાસ ઘી નથી મળવાનું. એવા ગુરુ જ્ઞાન હીણા, તે તો કાળના ચવીણા. એવા જે ગુરુ છે જ્ઞાન વિનાના, જેને ઊંધી દિશામાં ચાલે કોણ, તો કે કાળના ચવીણા. એટલે ચવીણા એટલે આપણી દ્રષ્ટિએ ચવાણું અને ચાવણું કહો તમે, એનો ખોરાક આહાર કાળનો. જળ જાનવીનું જાણું પીએ નહીં મોં પાણી રે, ગંગાજળ છે એવું માની ખાલી કલ્પના કરી લેવાથી, અને દારૂ હોય તો એને કઈ ગંગાજળ છે એવી ભાવના કરવાથી થોડું થઈ જાય. એ તો દારૂ દારૂ જ રે. આંબ જાણી આંક ફળ ખાધું પડી નહીં કળ. આંબાની કાચી કેરી અને આંકડામાં આવતું ફળ સમાન જેવું હોય દેખાવે, તો આપણે એમ માનીએ કે મને ખબર નહોતી અને ભૂલથી મેં તો આંકડાનું ફળ ખાઈ લીધું. મને તો એમ કે કેરીનું જ છે, કાચી કેરી જ છે, અને મને ખબર નહોતી મેં ભૂલથી ખાધું, તો એ તો સજા તો થવાની છે. તોય આપણને આખા શરીરમાં અરેરાટી તો ઉપડવાની જ છે. એમ પાપી ગુરુ મળે સુખ શાંતિ ક્યાંથી વળે. આપણે જાણતા જ હોય મહારાજની આજ્ઞામાં નથી, અને છતાં આપણે આંખાડા કાન કરી દઈએ તો સુખ શાંતિ તો નથી મળવાની ક્યારે. અધ ગુરુના એંધાણ તમે સાંભળજો સુજાણ. હવે સ્વામી આગળ આપણને પેલા ચોખવટ પાડી કે ભાઈ સાચા હોય એને તમે ગોતજો, અને હું તમને સાચી સાચી વાત કરું છું. હવે સ્વામી આપણને ઓળખાવે છે કે એવા જે ગુરુ હોય ખોટા એના તમે લક્ષણ બતાવું છું, તમે સાંભળો. હોય દલમાં દોંગાય માને મોટો મનમાં, એને દિલમાં જ દગો છે, અને પોતાના મનમાં તો બહુ મોટા માને. ધર્મ નિયમ ભક્તિ એને જાણે છઈએ પ્રવીણ, સૌથી પહેલી નિશાની આજ્ઞા લોપ થઈ. આજનું વત્તામૃત ચોખ્ખું જ આપણને શાસ્ત્ર પાને પાને કીધું કે આજ્ઞા લોપતા હોય એનો સંગ ન કરવું. આપણે જયારે ધારો કે એક મકાન કે કઈ પણ એક હોલ મોટો છે, ઘણા ટાઈમ નો બંધ માની લઈએ અત્યારે કે આપણે અહીં સમયો આવે છે, અને આપણો કોઈ હોલ એક્સ્ટ્રા છે ને બંધ પડેલો, બાવા જાડા થઈ ગયા, કચરા પડ્યા છે બહુ જ, તો આપણે એ કરવા હોય સાફ તો શું કરીએ, તો કે પેલા જે વસ્તુ મોટી મોટી આડી આવી હોય ને લઈ લઈને બધી બહાર મૂકતા જઈએ. ચલો આ ફેંકી જ દેવા જેવી, આ ફેંક દેવા જેવી, આ ફેંક દેવા જેવી, તો પેલા એટલું થોડું ક્લિયર થઈ જાય. એમ આપણે મૂર્તિ સુધી પહોંચવું છે તો એને આડા જેટલા આવરણ છે જે પેલા દેખાય છે ને લઈને બાજુ મૂકતા જવા પડે. તો પહેલી જ વાત કે જે આજ્ઞા નથી પાડતો એનો સંગ તો ક્યારેય ન કરવો. બાપાશ્રી આપણને કહી દીધું કે આજ્ઞા લોપતા એના મુખની વાણી સાંભળીએ તો બુદ્ધિ ભ્રષ્ટ થાય કે નહીં. તો બાપાએ કીધું આ બુદ્ધિ ભ્રષ્ટ થાય અને તોય સાંભળીએ જ જઈએ તો પછી આગળ પ્રાપ્તિમાં પહેલું જ વિઘ્ન નડી જાય. તો કે પહેલું શું કરવું, તો કે આજ્ઞા લોપતલનો સંગ ન કરવો. હવે આ જો વિચારીએ અને જીવનમાં અનુકરણ કરીએ તો કેટલા બધા નીકળી જાય. 80% સમાજ તો એમ જ નીકળી જાય. એટલે એટલું તો ગોતવાનું રહ્યું જ નહીં. મૂર્તિ સુધી પહોંચવું છે જેને, તો એને સફાઈ તો કરવી જ પડશે રસ્તામાં આવતા આવરણો. તો કે પહેલું આ દૂર કરો, એટલે લગભગ મને લાગે છે 80% નીકળી જાય. પાછળના 20% માં જ હવે તપાસ કરવાની રહે. તો આગળ એક પછી એક એંધાણ આપણને આપતા જશે સ્વામી કે તમે એને ઓળખજો. કુટિલતા ને કુળ કપટ દગા દલમાં દોવટ, તો કે એની અંદર તો છળ કપટ છે, દગા છે. દગાની તો માનીએ કે આપણને બાહ્ય દ્રષ્ટિએ ન દેખાય, પણ હજી આગળ નિશાનીઓ આવશે. જાજી અંતરમાં જાળું વિષય સુખની વિકરાળું, એની અંદર વિષય સુખની લાલસા છે, માન મોટપની લાલસા છે, દેહાભિમાન છે. આ બધું જો આપણે આંખ ખુલ્લી રાખીને જોઈએ ને આપણને દેખાતું જોઈએ, પણ આપણે કેવું હોય છે હા 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 એટલે આપણે એ વાતને જતી કરતા હોઈએ છીએ. પણ એને આ મોક્ષ માર્ગ છે ને સિરિયસલી લેવી પડે. આપણે કોઈને પણ એકવાર જવું છે ધારો કે બહાર, તો આપણે બધા કેટલી તૈયારી કરીશ, આ હશે તો નહીં ચાલે, સામાનની અંદર આ વસ્તુ હશે તો નહીં ચાલે, આટલું વજન નહીં ચાલે, એક એક નાની વસ્તુનું ધ્યાન રાખીએ. તો આ માર્ગ જ એવો છે જેમાં આપણે કોઈ વસ્તુનું ધ્યાન રાખવા જ તૈયાર.
કોઈ મોટાની વાત માનવા તૈયાર નથી. પહેલી તો આપણે જે ઠરાવ કર્યો છે, એક તો બધાય જોડે હારા રહેવું, પહેલી વાત તો એ જ. તો એ બધું જ નડે છે. તો કે પહેલા તો ઓળખો કે એની અંદર વિષય સુખની બહુ જ વાસના હોય. એનું જીવન થોડુંક જ જોઈએ ખબર પડી જાય કે વિષયથી ભરપૂર કેટલા છે. તો આપણને મહારાજે છેલ્લાના 30મા વચનામૃતમાં 5 વાતનું અનુસંધાન કીધું. એમાં એક વાત એ કીધી કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય તો પણ જોતા રહેવું કે આને કેટલી વાસના ટળી છે અને કેટલી છે. તો મહારાજે આપણને 5 વાતના અનુસંધાનમાં એક વાત આવી કેમ કીધી? તો આપણે એવું ન થાય કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં દોષ પડ્યો ને અવગુણ લીધો. તો અવગુણ લેવાની વાત જો ન જ હોય તો મહારાજ આપણને આવું કહે જ નહીં. નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવું એમ કીધું. તો એમાં કીધું જ છે કે એના વિષય કેટલા ટળ્યા છે અને કેટલા નથી ટળ્યા એ પહેલા જોજો. હવે એના વિષય દેખાતા જ હોય આપણને તો એ આપણા વિષય ટાળે ક્યારે? કોઈ દિવસ નો ટાળે. જ્યાં મામાએ ચોખ્ખું જ કીધું જેના વર્તનમાં હોય એની જ વાત અસર કરે. તો આપણે પણ એની અંદર એવું હોય છે કે એમાં આપણને જ પોષણ થતું હોય એટલે આપણને એવા ગમતા હોય. કારણ કે આપણે આપણા ગમતા પ્રમાણે જીવવું હોય એટલે. આ તો યુદ્ધ કેવડું મોટું છે. જયારે રામ અવતાર હતો તો રામે વનમાં જઈને રાવણ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણ અવતાર થયો ત્યારે એમણે રાજ્યમાં યુદ્ધ થયું. ઓલું તો બાહ્ય હતું અને આ થયું ભાઈઓમાં. અને હવે મહારાજ વખતમાં જે યુદ્ધ છે ને એ સત્સંગ સમાજ કરતા આંતરિક યુદ્ધ મોટું છે. હવે આપણા મનની સાથે નિષ્કુળાનંદ સ્વામી મનગંજન ગ્રંથ કરેલો છે એમાં નિજ મન ને પડતક મન. આજની જે પ્રાપ્તિ છે ને એવું નથી કે તપ ત્યાગ ને બધું ખોટું છે, સારું છે અને કરવું જોઈએ મહારાજની પ્રસન્નતા અર્થે. પણ વધારે જરૂરી છે સમજણ. સૌથી અધિક જો હોય ને તો મનની લડાઈ છે આ વખતની હવે. અને સમજણ ફેર પડે છે ને પ્રાપ્તિમાં ફેર પડી જાય. હવે લડાઈ ક્યાં છે? તો કે હવે જીવ ઇન્દ્રિયો અને અંતઃકરણ વચ્ચેની લડાઈ છે આપણી. એટલે આ બધામાં આપણે જોવું પડે કે જેની અંદર વિષય છે એનો સંગ કરાય નહીં. પણ આપણને પણ વિષયનું પોષણ ગમતું હોય એટલે જ આપણે વધારે એવું સેવન કરીએ કે આપણે એ બાને આપણું અંગ પોષાય. ના પણ આમ આપણે તો ગૃહસ્થમાં છીએ એમ કરીને આપણા વિષયનું પોષણ થાય એટલે કરીએ. પણ અહીં ચોખ્ખું જ કીધું પિત્તરમાં એ તો ભડકા વિષય સારું નાખે વડકા. એને સારું જમવાનું જરા ખરખું ન મળે તરત જ આમ અકળાઈ જાય. ઉતારો હોય ને જો સારી વ્યવસ્થા ન હોય તો અકળાઈ જાય. એના વાણી વર્તનમાં આપણને દેખાય. ભાઈઓ એવાને ભરોસે રહેશે તેને દુઃખ થશે. એવાનો ભરોસો કરીને જે વળગ્યો છે એને ચોક્કસ દુઃખ થવાનું છે. માટે વિચારવું ઊંડું, એને થાય ઊંડું ઉતરી અને વિચારજો કે જો આપણે એના થશું તો ચોક્કસ આપણું ભૂંડું થશે જ. કોઈ શંકા નથી. જય સ્વામિનારાયણ.